બાપુ શ્રી હનુમાન ચાલીસાની એક સરસ મજાની ચોપાઈ છે. સબ શુક્લ હૈ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. એટલે કે દુનિયાનું તમામ સુખ તમારા આધીન છે અને તમે જેના રક્ષક હોય એને ડર શેનો. અને આના પરથી મને હનુમાનજીના એક મહાપરાક્રમની પ્રસંગ યાદ આવે છે. ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન પર્ણકુટીર બાંધી અને વનમાં રહેતા હોય છે. અને એવા સમયે મારીચની મદદ લઈ અને લંકાનો રાજા રાવણ છળકપટ કરી અને માતા સીતાજીનું અપહરણ કરે છે. અને રામ લક્ષ્મણ માતા સીતાજીની શોધ કરતા કરતા કિચકિંધાના જંગલોમાં આવે છે. અને ત્યાં એનો ભેટો હનુમાનજી સાથે અને સુગ્રીવજી સાથે થાય છે. અને સુગ્રીવજીની મદદથી બધા વાનર સેનાનો ટેકો લઈ અને બધા લંકાના સમુદ્ર કિનારે આવે છે. અને ત્યાં શ્રી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને બધી વાનર સેના સમુદ્ર ઉપર પુલ બાંધે છે અને લંકામાં જાય છે. અને આ બાજુ રાવણ વિભીક્ષણનું અપમાન કરી અને વિભીક્ષણને લંકામાંથી દેશવટો આપી દે છે. અને વિભીક્ષણ રામના ચરણે આવે છે. ભગવાન શ્રી રામની વાનર સેના અને રાવણની અસુર સેના વચ્ચે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં રાવણના બધા પુત્રો મૃત્યુ પામે છે. અને રાવણનો ભાઈ કુંભકર્ણ પણ મૃત્યુ પામે છે. અને ત્યારે રાવણને પોતાનો પરાજય દેખાવા માંડે છે. અને રાવણ પોતાની અમર સેનાને આહવાન કરે છે. અને રાવણના આહવાનથી અમર સેના પ્રગટ થાય છે. અને આ અમર સેનામાં 1000 અસુરો હોય છે. અને આ અસુરોને અમરતાનું વરદાન હોય છે. અને પ્રગટ થઈ અને અમર સેના જય લંકેશ કરી અને રાવણને વંદન કરે છે. અને કહે છે કે બોલો મહારાજ, શું આદેશ છે. અને ત્યારે રાવણ કહે છે કે તમારે રામની વાનર સેના સાથે યુદ્ધ કરવાનું છે. અને જેવી આપની આજ્ઞા એમ કહી અને અસુર સેના ચાલતી થાય છે. અને ત્યારે રાવણ એને કહે છે કે આ વાનર સેનામાં એક હનુમાન નામનો વાનર છે અને તમે એનાથી સાવધાન રહેજો, એનાથી બચીને રહેજો. અસુર સેના લંકામાંથી રણ મેદાન તરફ પ્રસ્થાન કરે છે. અને વિભીક્ષણના ગુપ્તચરો દ્વારા આ વાતની ખબર વિભીક્ષણને પડે છે. અને એ વિભીક્ષણ ભગવાન શ્રીરામને આ અમર સેનાનું વર્ણન કરે છે. અને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, વાનરપતિ સુગ્રીવ, જાંબવંજી અને બધા આ અમર સેનાનું વર્ણન સાંભળી અને ચિંતામાં પડી જાય છે. અને બધાને ચિંતામાં બેઠેલા જોઈ અને હનુમાનજી ત્યાં આવે છે. અને જોવે છે તો બધા ચિંતામાં બેઠા હોય છે. અને ભગવાનને વંદન કરી અને પૂછે છે કે હે ભગવાન, તમે બધા ચિંતામાં કેમ છો? શું કંઈ તકલીફ છે? કંઈ મોટી આફત આવી પડી છે? અને ત્યારે ભગવાન શ્રી રામના સંકેતથી વિભીક્ષણ એ રાવણની અમર સેનાનું વર્ણન કરે છે. અને કહે છે કે આ રાવણની અમર સેના અમર છે અને તેમાં 1000 અસુરો છે. અને અસુરો કાળને પણ પાછા પાડી દે એવા મજબૂત અને બળવાન છે. અને એને જીતવી ખૂબ જ અસંભવ છે. અને આટલું સાંભળી અને હનુમાનજી કહે છે બસ આટલી જ ચિંતા છે? એ અમર સેનાનું કચરગાણ વાળવું એ મારા ડાબા હાથનો ખેલ છે. ભગવાન, તમે મને આજ્ઞા આપો. અને ત્યારે રામ કહે છે કે હનુમાન, એ અમર સેના તમે જેવી લેખો એવી નથી. એને અમરતાનું વરદાન છે અને એ કોઈના હાથે મરે એમ નથી. એટલે હનુમાનજી કહે છે ભગવાન, અસંભવને સંભવ કરવું અને સંભવને અસંભવ કરવું એનું નામ હનુમાન. બસ તમે મને એકવાર આજ્ઞા આપો, મારે તમારી આજ્ઞાની જરૂર છે. અને ભગવાન શ્રી રામ હનુમાનને આજ્ઞા આપે છે. અને હનુમાનજી લંકાના રણ મેદાનમાં આવે છે. અને એની સામે 1000 અસુરોની અમર સેના ઊભી છે. અને અમર સેનાના રાક્ષસો હનુમાનજીને કહે છે કે તું એક જ લડવા આવ્યો? તને અમારો ડર નથી? તને તારો મૃત્યુનો ડર નથી? અને ત્યારે હનુમાનજી કહે છે કે ડર તો તમને હોવો જોઈએ,
મને શેનો ડર? તમે લંકામાંથી નીકળ્યા ત્યારે રાવણે તમને કંઈ સલાહ સૂચન નથી આપી, કંઈ વિનંતી નથી કરી. અને આ વાત સાંભળી અને અમરસેનાના અસુરો સમજી જાય છે કે નક્કી આ વાનર હનુમાન હોવો જોઈએ. અને પછી તોય હનુમાનજી અને અમરસેના વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. અને હનુમાનજી પોતાની ગદાના પ્રહારથી એ અમરસેનાનું કચરઘાણ વારે છે. અને લગભગ પોણા ભાગની અમરસેના જમીન ઉપર ઢળી અને બેભાન થઈને પડી જાય છે. અને લગભગ ચોથા ભાગની સેના વધી હોય છે. અને એના અસુરો હનુમાનજીને કહે છે કે હનુમાન, તું અમારું કંઈ નહીં બગાડી શકે, અમે બધા અમર છીએ. તારા સ્વામીને કે લંકા છોડીને જતા રહીએ, એમાં જ તમારી ભલાઈ છે. અને ત્યારે હનુમાનજી કહે છે કે અમે લંકા છોડીને તો જતા રહીશું, પણ એ તમારી મરજીથી નહીં, અમારી ઈચ્છાથી. અમે જે કાર્ય કરવા આવ્યા છે એ કાર્ય કરીને જ અમે લંકા છોડીને જશું. અને બધા અસુરો હનુમાનજીની વાત સાંભળી અને એક સાથે હનુમાનજી ઉપર પ્રહાર કરે છે. અને હનુમાનજી વિરાટ સ્વરૂપ ધારણ કરી પોતાના પૂંછડામાં એ 1000 અમરસેનાના અસુરોને લપેટી અને આકાશ માર્ગે એટલા જોરથી ફેંકે છે કે બધા રાક્ષસો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર જઈને પડે છે. અને એ નથી ઉપર જઈ શકતા કે નથી નીચે આવી શકતા. અને ભૂખ અને તરસના કારણે એ રાક્ષસોની કાયા સુકાવા માંડે છે. અને રાવણને એ અપશબ્દો કહી અને પોતાના અમરતા ઉપર અફસોસ કરે છે. અને આ બાજુ હનુમાનજી અને વાનર સેના વિજય ઘોષ કરી અને ભગવાન શ્રી રામ પાસે આવે છે. અને ભગવાન રામને વંદન કરી અને હનુમાનજી કહે છે કે હું એ અમર સેનાને ઉપર પહોંચાડી આવ્યો છું. અને રામ કહે છે કે તે વિજય મેળવી લીધો તો કે હા, પણ એ બધા તો અમર હતા. એટલે હનુમાનજી કહે છે કે અમર હતા છતાં પણ હું એને ઉપર પહોંચાડી આવ્યો છે. મેં એ અમરસેનાના 1000 રાક્ષસોને મારા પૂંછડામાં લપેટી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ફેંકી દીધા છે. એટલે એ હવે પૃથ્વી ઉપર નહીં આવી શકે. અને આટલું સાંભળી અને બધા હનુમાનજીની વાહ વાહ પોકારે છે. અને ભગવાન શ્રી રામ હનુમાનજીને આશીર્વાદ આપે છે. અને બાપુ એટલે કહેવું પડે છે કે સબ સુખ લહે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.